નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। યુક્રેન રશિયા યુદ્ધને 150 દિવસ થઈ ગયા છે, છતાં પણ યુદ્ધનો કોઈ અંત દેખાતો નથી। આ યુદ્ધ યુક્રેન અને રશિયા વચ્ચે નથી, પણ સીધું રશિયા અને અમેરિકા વચ્ચે વર્ચસ્વ માટે લડાઈ રહ્યું છે। તેવામાં હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આ યુદ્ધને યુક્રેનની બહાર લઈ જવાનું મન બનાવી ચૂક્યા છે। યુક્રેન યુદ્ધને લઈ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની નીતિઓ અચાનક બદલાઈ ગઈ છે। રશિયાના વિદેશ મંત્રીના નિવેદનથી વ્હાઇટ હાઉસમાં ખળભળાટ છે। હવે યુક્રેનના રશિયાના એવા હુમલા થઈ શકે છે જેની આગ નાટોની સરહદને પણ દઝાડશે। આ રિપોર્ટ જોશો તો તમને સમજાશે પુતિનના તાજા હુમલા હાહાકારી યુદ્ધ તરફ ઇશારો કરી રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ 150 દિવસની કહાની। एक 150 दिवस की कहानी। अमेरिका की कूटनीति, जेलेंस्की की रणनीति। यूरोप झुकवा माटे तैयार, पुतिन नो प्लान सफल। युद्धनी इनसाइड स्टोरी, ध યુક્રેન ફાઇલ્સ। સામ દામ દંડ ભેદ રશિયા અને યુક્રેન વચ્ચે 150 દિવસથી ચાલતા યુદ્ધનું વિશ્લેષણ કરવામાં આવે તો બસ આજ નીકળે। રશિયા અને યુક્રેન વચ્ચે 5 મહિનાથી ચાલુ યુદ્ધ હકીકતમાં વર્ચસ્વનું યુદ્ધ છે, જે હકીકતમાં રશિયા અને યુક્રેન વચ્ચે નહીં પણ રશિયા અને અમેરિકા વચ્ચે લડવામાં આવી રહ્યું છે। ફેબ્રુઆરી 2022 થી ચાલુ આ યુદ્ધ કૂટનીતિનું પણ યુદ્ધ છે। યુક્રેન આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લેશે તે કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય, પણ હવે આખી દુનિયા યુક્રેન યુદ્ધની અસર અનુભવી રહી છે। 150 દિવસના યુદ્ધ પછી આજની તારીખમાં દુનિયા એવી જગ્યાએ ઊભી છે જ્યાં આ યુદ્ધનો વ્યાપ હજુ મોટો થવાનો ખતરો તોળાઈ રહ્યો છે। રશિયાના વિદેશ મંત્રીએ આ યુદ્ધનું ઠીકરું અમેરિકા અને યુક્રેનની મદદ કરી રહેલા યુરોપીય દેશોના માથે ફોડતા એલાન કર્યું છે કે по мере того, как Запад вот такой, я бы сказал, в бессильной злобе, что ли, или в желании максимально усугубить ситуацию, накачивает Украину все более дальнобойным оружием, эти хаймарсы вроде тому же Резников, или кто-то у них хвалится, что уже 300-километровые боеприпасы они получили. Ну, значит, задачи географические будут отодвигаться от нынешней. રશિયાના વિદેશ મંત્રીના આ નિવેદનનો સીધો અર્થ તે નીકળે છે કે જો પશ્ચિમી દેશ યુક્રેનને હથિયાર સપ્લાય કરવાનું ચાલુ રાખે છે તો રશિયા યુક્રેનમાં ચાલી રહેલા વિશેષ અભિયાનના લક્ષ્યમાં બદલાવ કરી તેને આગળ વધારી શકે છે। એટલે રશિયા પોતાના કેટલાક પાડોશી દેશો પર પણ
હુમલો કરી શકે છે. રશિયાનો આરોપ છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયન જેવી રીતે યુદ્ધમાં યુક્રેનને હથિયાર આપી રહ્યા છે, તેને જોતા લાગે છે કે તેઓ નથી ઈચ્છતા કે આ યુદ્ધ પૂરું થાય. હવે રશિયાના વિદેશ મંત્રીના આ નિવેદનને જરા ધ્યાનથી સાંભળો, કેમ કે તેમનું આ નિવેદન માત્ર એક નિવેદન નથી, પણ અમેરિકા અને બ્રિટન પર એક સનસનીખેજ આરોપ છે. Хотят наши американские коллеги, британские коллеги, в общем-то, это англосаксонская такая штука при активной поддержке немцев и поляков, и прибалтов. Они очень хотят сделать эту войну настоящей войной и столкнуть Россию с европейскими странами. Американцам это выгодно, англичанам это выгодно, потому что они сидят там за проливами, за океанами, они далеко, экономика страдает прежде всего европейская. ચાલો હવે તમને સમજાવીએ કે યુદ્ધના મેદાનથી દૂર આ યુદ્ધ કૂટનીતિના મોરચે કેવી રીતે લડવામાં આવી રહ્યું છે. સંરક્ષણ નિષ્ણાંતોનું માનવું છે કે અમેરિકા યુરોપ, ખાસ કરીને દક્ષિણ યુરોપમાં નાટોના માધ્યમથી પોતાનું વર્ચસ્વ વધારવા માંગે છે. માટે યુક્રેનનું યુદ્ધ તેમના માટે ફાયદાનો સોદો છે અને તેઓ યુક્રેન યુદ્ધમાં રશિયાને પૂરી રીતે વ્યસ્ત રાખવા માંગે છે. અમેરિકા જાણે છે કે આ યુદ્ધ પુતિન માટે ક્યારેય બહુ ફાયદાનો સોદો નથી, માટે તે યુક્રેન સાથે યુદ્ધ જેટલું લાંબુ ખેંચશે તેટલું રશિયાને નુકસાન થશે, કેમ કે અમેરિકા એક મજબૂત રશિયાના અસ્તિત્વને ક્યારેય નહીં સ્વીકારે. માટે યુક્રેનને પૈસા અને હથિયાર સપ્લાય કરી મદદ કરી રહ્યું છે. The United States is also committed to sending more HIMARS munitions, precision-guided artillery ammunition, and tactical vehicles and other urgently needed support. And we'll continue to provide historic levels of security assistance to help Ukraine defend itself. And later this week, we'll roll out our next presidential drawdown package of weapons, ammunition, and equipment for Ukraine. આવો હવે તમને યુક્રેનના બીજા કૂટનીતિ મોરચા પર ઉભેલા રશિયાનો પક્ષ પણ સમજાવીએ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તે જાણે છે કે જો અમેરિકા નાટોથી દક્ષિણ યુરોપમાં ઘૂસી ગયું તો આ રશિયાની સૌથી મોટી હાર થશે. માટે તેમણે યુક્રેન વિરુદ્ધ જંગનું એલાન ના કરી આ હુમલાને સ્પેશિયલ ઓપરેશનનું નામ આપ્યું અને 5 મહિનાના યુદ્ધ દરમિયાન યુક્રેનનો નકશો જ બદલી નાખ્યો. હવે જરા ધ્યાનથી યુક્રેનના આ નકશાને જુઓ. સ્ક્રીનની એક બાજુ યુક્રેનનો 2014નો નકશો છે અને સ્ક્રીનની બીજી બાજુ આજના યુક્રેનનો નકશો છે. 2014માં રશિયાએ યુક્રેનના ક્રિમિયા પર કબજો કર્યો હતો. 2022માં તે યુક્રેનના 20% ભાગ પર કબજો ધરાવે છે. યુક્રેનના 2022ના મેપ પર લાલ રંગનો જે ભાગ છે આ તે વિસ્તાર છે જેના પર રશિયા કબજો કરી ચૂક્યું છે. ચાલો હવે તમને યુક્રેનના મેપ પર તે બતાવીએ કે તે કયા કયા વિસ્તાર છે જે રશિયાના કબજામાં છે. પહેલા લુહાન્સ્ક, બીજું દોનેત્સ્ક, ત્રીજું ખેરસાન અને ચોથું ક્રિમિયા. યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયા જે વિસ્તારો પર કબજો કરી ચૂક્યું છે તે હવે રશિયા છોડવાનું નથી, તે વાત પણ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સ્પષ્ટ કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે યુદ્ધ પહેલા સ્થિતિ અલગ હતી અને હવે સ્થિતિ બદલાઈ ચૂકી છે. В Стамбуле была встреча переговорщиков. Там была одна география. И наша готовность принять украинское предложение опиралась на ту географию, на географию конца марта 2022 года. Сейчас... То есть ДНР, ЛНР? Ну, так, если... Более-менее. Более-менее. Сейчас география другая. Это далеко не только ДНР, ЛНР,
это еще и Херсонская область, Запорожская область и ряд других территорий. И этот процесс продолжается. Причем продолжается последовательно и настойчиво. હવે રશિયાના વિદેશ મંત્રીનું આ નિવેદન એલાન નથી તો બીજું શું છે, જેનો સીધા શબ્દોમાં તે અર્થ નીકળે છે કે યુદ્ધ દરમિયાન રશિયા યુક્રેનના જે પણ વિસ્તાર પર કબજો કરતું જશે તે હવે યુક્રેનના નકશામાં નજરે નહીં પડે. ચાલો હવે તમારી સામે યુક્રેન યુદ્ધનો સૌથી મહત્વનો પક્ષ કૂટનીતિના મોરચાને પણ સ્પષ્ટ કરી દઈએ. યુદ્ધની શરૂઆતમાં અમેરિકા અને યુરોપિયન યુનિયને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર દબાણ ઊભું કરવા માટે રશિયા પર કેટલાક આર્થિક પ્રતિબંધો ઝીંકી દીધા. પણ તેઓ ભૂલી ગયા કે વ્લાદિમીર પુતિન પાસે આ યુદ્ધનો હુકમનો એક્કો છે. ગેસ, તેલ, અનાજ અને પરમાણુ યુદ્ધની ધમકી. આ ચાર વસ્તુ છે જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ પુતિને કર્યો અને આજે પણ કરી રહ્યા છે. આજે સ્થિતિ તે છે કે યુરોપના મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થા પર તેની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. માટે યુરોપના કેટલાક દેશો રશિયા પર લાગેલા કેટલાક આર્થિક પ્રતિબંધો હટાવવાના પક્ષમાં ઊભા થયા છે. Очередного анонсированного пакета санкций, что он из себя представляет, санкции или даже изъятие санкций, и то, и другое, ну, потому что они уже исчерпали все возможные сферы, где они готовы были наносить нам ущерб, и сейчас вынуждены уже думать над тем, что же они сотворили и как это на них влияет. યુરોપના મજબૂત માનવામાં આવતા મોટા દેશોની અર્થવ્યવસ્થા પર પણ યુક્રેન યુદ્ધની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. યુરોપિયન કમિશનના આંકડા મુજબ જૂન 2022માં યુરોપમાં મોંઘવારીનો દર 8.6% રહ્યો, જેના કારણે મોંઘવારીના દરમાં વધારો થયો છે. તેમાં એક મોટું કારણ ઓઇલ અને નેચરલ ગેસના ભાવમાં ભારે વધારો માનવામાં આવે છે. તે ઉપરાંત યુરોપના બે દેશો બ્રિટન અને ઇટલીના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને મારિયા દ્રાઘીના રાજીનામા પછી ત્યાં રાજકીય ઉથલપાથલનો દોર ચાલુ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની માંગણી છે કે રશિયા પર વધુ કડક પ્રતિબંધો લગાવવામાં આવે. પણ તેમણે યુરોપના કેટલાક દેશો પર આરોપ લગાવતા કહ્યું છે કે તેઓ રશિયા પર આર્થિક પ્રતિબંધો તો લગાવી રહ્યા છે, પણ તેમાં તેઓ નેચરલ ગેસને સામેલ નથી કરી રહ્યા. На фінальній стадії погодження 7-й санкційний пакет Євросоюзу. Вже анонсовані його елементи, зокрема заборона на імпорт російського золота. Але цього недостатньо, і я відверто говорю про це партнерам. Росія має відчувати значно вищу ціну за війну, щоб це примушувало її шукати мир. І зараз варто поглянути ще й на те, що відбувається на європейському енергоринку. Ми бачимо, наскільки помилковою була політика деяких старих лідерів європейських країн, які зробили Європу заручником постачання газу з Росії. І поки єС не наважив યુરોપના મોટાભાગના દેશ યુદ્ધ માટે રશિયા અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જ જવાબદાર માની રહ્યા છે. પણ નવાઈની વાત તે છે કે એક તરફ તેઓ રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવી રહ્યા છે અને રશિયા પાસેથી ઓઇલ અને ગેસ પણ ખરીદી રહ્યા છે, જેનો અર્થ સ્પષ્ટ છે કે યુક્રેન યુદ્ધની આડમાં એક એવું યુદ્ધ લડવામાં આવી રહ્યું છે જેને યુદ્ધની વ્યાખ્યા જ બદલી નાખી છે. અને 150 દિવસથી ચાલુ આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે કોઈ નથી જાણતો. તો યુક્રેનમાં યુદ્ધ વધુ ભીષણ થઈ રહ્યું છે. રહેણાંક વિસ્તારો પણ આ યુદ્ધનો ભોગ બની રહ્યા છે. રશિયા મિસાઇલ્સથી યુક્રેનના શહેરો પર હુમલા કરી રહ્યું છે અને યુક્રેનની સરકાર દાવો કરી રહી છે કે છેલ્લા 5 મહિનાથી ચાલુ આવા હુમલામાં અત્યાર સુધી 358 બાળકોના મોત થયા છે, જ્યાં રશિયાના બોમ્બ મારામાં લગભગ 700 બાળકો ઇજાગ્રસ્ત પણ થયા છે.
દક્ષિણ યુક્રેનનું મિકોલાઇવ શહેર અડધી રાત્રે અચાનક એક મિસાઇલ આવીને પડે છે. પછી જુઓ કેવી રીતે થયો આ હુમલો. જ્યારે પહેલી મિસાઇલથી અટેક થયો, વિસ્ફોટ એવો કે આખું શહેર હચમચી ગયું. આગનો મોટો ગોળો શહેરમાં જોઈ શકાય છે. કોઈને કંઈ સમજાય તે પહેલા પહેલી મિસાઇલના અટેકની 14 સેકન્ડ પછી બીજી મિસાઇલ પડી. આ બે હુમલા પછી મિકોલાઇવ પર હુમલા થતા રહે છે. રાતના અંધકારમાં શહેર ભડકે બળતું રહે છે. જુઓ સવારનો નજારો, બધું જ તબાહ થઈ ગયું છે. મિકોલાઇવના ગવર્નર વિતાલી કિમનો દાવો છે કે મિસાઇલ તે હેડક્વાર્ટર પર પડી છે જ્યાંથી લોકોને મદદ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું હતું. અહીં કશું જ બચ્યું નથી. મિસાઇલના હુમલામાં બધું બરબાદ થઈ ગયું. 7 із них влучили. Влучили вони в автомийку, влучили вони в одне підприємство та влучили вони 2 ракетами в наш штаб, гуманітарний склад. યુક્રેનનો દાવો છે કે અત્યાર સુધીમાં રશિયાએ 2000થી વધુ મિસાઇલ છોડી છે. રશિયાએ અચાનક હુમલા ભીષણ કરતા યુક્રેનને ડર શું છે તે બતાવતા પહેલા તમને આ હેડલાઇન બતાવીએ, જેને યુક્રેન કરતા વધુ ડર નાટોની અંદર પેદા કર્યો છે. લાવરોવનું નિવેદન આખી દુનિયામાં ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે પુતિન હવે યુક્રેન પૂરતા જ સીમિત નહીં રહે. ડર હવે તે વાતનો છે કે હવે યુક્રેન પછી કોના પર હુમલો કરશે. Сейчас, То есть ДНР, ЛНР. ну, так, если Более-менее. более-менее. Сейчас география другая. Это далеко не только ДНР, ЛНР, это еще и Херсонская область, Запорожская область и ряд других территорий. И этот процесс продолжается. Причем продолжается... પુતિનના વિદેશ મંત્રીએ તે કહી દીધું છે કે ના માત્ર યુક્રેન પર હુમલા વધુ ભીષણ થશે, પણ યુદ્ધ આગળ ચાલતું રહેશે. તેનો જવાબ બાઇડન તરફથી આવવો જોઈતો હતો અને અમેરિકાનો જવાબ આવ્યો પણ. રશિયાના નવા પ્લાનને લઈ અમેરિકાનું સ્ટેટમેન્ટ બતાવે છે કે હવે તેને યુક્રેનથી વધારે નાટોની સરહદ પર યુદ્ધ નજરે પડી રહ્યું છે. Again, we've been clear that annexation by force would be a gross violation of the UN Charter. And we would not allow it to go unchallenged. We would not allow it to go unpunished. We'll continue to stand with Ukraine in support of its sovereignty and support of its independence, in support of its territorial integrity. And no state, however large, should be in a position to change international borders. એક દેશ પર જ્યારે 2000થી વધારે મિસાઇલથી હુમલો થાય છે, ત્યારે શું થાય છે તેની સૌથી ખતરનાક તસવીરો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. ત્યારે આ વિડિયો નબળા હૃદયના માણસોને પરેશાન કરી શકે છે. આ યુક્રેનનું ખાર્કિવ શહેર છે. અહીં એક બસ સ્ટોપ રશિયાના આર્ટિલરી હુમલાની ઝપેટમાં આવી ગયો. રશિયાએ અહીં રોકેટ છોડ્યા, જેના કારણે 3 લોકોના મોત થયા. 2 વૃદ્ધ અને એક 13 વર્ષના બાળકે દમ તોડી દીધો. આ બાળકના પિતા તેના મૃતદેહ પાસે બેઠા છે, તેનો હાથ પકડીને. થોડા દિવસ પહેલા તેમનો પુત્ર જીવતો હતો અને અચાનક એક રોકેટ આવ્યું અને બધું જ તબાહ થઈ ગયું. એક 13 વર્ષના બાળકનો મૃતદેહ છે અને તેનો હાથ પકડીને પિતા ઘૂંટણ પર બેસીને પવિત્ર બાઇબલમાંથી તે પ્રાર્થના વાંચી રહ્યા છે, જે તેના પુત્રની આત્માને શાંતિ આપશે. શું આ તસવીરો પુતિન જોઈ રહ્યા છે? શું આ તસવીરો મોસ્કોમાં બેઠેલા મિલિટરી કમાન્ડર જોઈ રહ્યા છે? યુદ્ધમાં તો મોત થાય છે, પણ પુત્રના મોત પર આવી લાચારી કોઈને પણ હચમચાવી મૂકે. થોડી વાર બાદ ઇમરજન્સી સર્વિસનો સ્ટાફ આવે છે અને બાળકના મૃતદેહને ઢાંકી દે છે. યુક્રેનની સરકારનો દાવો છે કે 5 મહિનાથી ચાલુ આવા હુમલામાં અત્યાર સુધી 358 બાળકોના મોત થઈ ચૂક્યા છે. આ આંકડો 20 જુલાઈ સુધીનો છે. આ દરમિયાન રશિયાના બોમ્બમારામાં 700 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. બોમ્બ જ્યારે પડે છે ત્યારે બસ સ્ટેન્ડ જોઈને નથી પડતો. શહેર પર આ પ્રકારનો બોમ્બમારો વોર ક્રાઇમ રેટિંગમાં આવે છે. રશિયાના બોમ્બમારામાં આવી તબાહી યુક્રેનના લોકોએ મારિયુપોલમાં જોઈ છે, ડોનબાસમાં, લુહાન્સ્કમાં જોઈ છે અને હવે ડોનેસ્ક સાથે ખાર્કિવમાં રોજ જોઈ રહ્યા છે. પુતિનનો ગુસ્સો મિસાઇલના રૂપમાં વરસી રહ્યો છે અને બાળકોના જીવ પણ લઈ રહ્યો છે.
Даже я в почтовый ящик залезла и подпрыгнула. Успела закрыть ящик и подпрыгнула. И вверх лифтом не ехала, потому что, мало ли, скосилось что-то. Это я все время вообще пешком хожу, и вниз и вверх. Но этот раз бегом. ડોનબાસ સાથે ખાર્કિવ પર સતત હુમલા તે બતાવે છે કે તેના પર બહુ મોટો ખતરો તોળાઈ રહ્યો છે. પુતિન સામે ખાર્કિવ હજુ પણ મોટો પડકાર છે. ઝેલેન્સ્કી સામે ખાર્કિવનો શું પડકાર છે? યુક્રેનના સૌથી મોટા શહેર પૈકી એક ખાર્કિવનું યુદ્ધ મારિયુપોલ અને સેવેરોડોનેટ્સ્કમાં થયેલા યુદ્ધ કરતાં કેટલું ખતરનાક હશે તેને સમજવા માટે અમે કેટલીક વાતો રિસર્ચ સાથે લાવ્યા છીએ. યુક્રેન યુદ્ધ, જેને પુતિન સ્પેશિયલ ઓપરેશન કહે છે. ખેરસોન પર પહેલા રશિયાએ માત્ર 7 દિવસમાં કબજો કરી લીધો હતો. ડોનબાસના મોટા શહેર સેવેરોડોનેટ્સ્ક પર કબજો કરવા માટે પુતિનને 29 દિવસ લાગ્યા. દક્ષિણમાં સૌથી મોટા પોર્ટ સિટી મારિયુપોલને 55 દિવસમાં પુતિને પોતાના કબજામાં કરી લીધું, જ્યારે લિસિચાન્સ્કને કબજે કરવામાં પુતિનને માત્ર 8 દિવસનો સમય લાગ્યો છે. ખાર્કિવ પુતિન માટે કેકવોક સાબિત ન થાય તે માટે યુક્રેનની સેનામાં સામેલ થઈ રહેલા નવા સૈનિકોને સતત ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ખાર્કિવની જ તસવીરો છે. ઝેલેન્સ્કી માટે નવા હથિયાર પણ આવી રહ્યા છે અને તેના માટે સેનાની નવી ભરતી તૈયાર કરવામાં આવી રહી છે. અહીં રિકોયલ લેસ ગનને ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ તેવું હથિયાર છે જેનાથી દુશ્મનના બંકર અને તેની બખ્તરબંધ ગાડીઓ અને ટેન્કને ટાર્ગેટ બનાવવામાં આવે છે. અહીં કહેવામાં આવી રહ્યું છે કે દારૂગોળાને કેવી રીતે અનપેક કરવાનો છે, મોર્ટારને કેવી રીતે લોડ કરવાનું છે, ત્યારબાદ તેનાથી નિશાનને કેવી રીતે સાધવું, દુશ્મનના અડ્ડાઓને કેવી રીતે તબાહ કરી શકાય. આવી તાલીમ યુક્રેનના નવા સૈનિકો માટે જરૂરી થઈ ગઈ છે, કેમ કે યુક્રેનને નાટો તરફથી સતત હથિયાર મળી રહ્યા છે. ફોરેન ફ્રન્ટ પર પહોંચાડવા ઝેલેન્સ્કી માટે સૌથી મોટું મિશન બની ગયું છે. І за допомогою Заходу, за допомогою доброї техніки і озброєння нового, я думаю, ми будемо йти вперед і вперед. І це не на часі, це ось-ось. Бо на днях, наскільки я знаю, буде новий саміт, четвертий вже по Рамштайну, по Рамштайну. યુક્રેનને અમેરિકા તરફથી 4 હાઈમાર્સ રોકેટ સિસ્ટમ મળવાની છે, જે સચોટ બોમ્બમારો કરે છે. આવા હથિયારોને નિશાન બનાવવાનો ઓર્ડર પુતિને પણ આપ્યો છે, કેમ કે રશિયાની સેનાને આ હથિયારોથી સૌથી વધુ નુકસાન પહોંચી રહ્યું છે. પણ હવે સંકટ તેનો ઉપયોગ કરનારાઓને લઈને છે, કેમ કે ઝેલેન્સ્કી પાસે લડનારાઓની કોઈ ખોટ નથી અને જો સૈનિકો મળી પણ રહ્યા છે તો તેમને ટ્રેનિંગ આપવી એક મોટો મુદ્દો છે. રશિયા હવે ખેરસોન અને ઝિપોરિજિયા ઉપરાંત દક્ષિણની તરફ તે તમામ વિસ્તારો પર કંટ્રોલ કરવા માંગે છે જ્યાં હજુ પણ યુક્રેન તરફથી ટક્કર મળી રહી છે. રશિયાનો દાવો છે કે ઝેલેન્સ્કીની સેના પોતાના જ દેશના પરમાણુ રિએક્ટર પર હુમલો કર્યો છે. આ ઝિપોરિજિયામાં યુરોપનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. રશિયાનો દાવો છે કે યુક્રેને અહીં ડ્રોનથી હુમલો કર્યો છે. આ હુમલામાં પરમાણુ રિએક્ટરને કોઈ નુકસાન નથી થયું, પણ આ હુમલા બતાવે છે કે યુક્રેન પરમાણુ ત્રાસદીના ઢગલા પર બેઠું છે. અહીં કંઈ પણ થઈ શકે છે. તેની અસર આખા યુરોપ અને રશિયા પર પણ પડશે. જોવામાં આવે તો ઝેલેન્સ્કી રશિયાને દરેક રીતે નુકસાન પહોંચાડવા માંગે છે અને તેના માટે તે દરેક રીતનો ઉપયોગ કરી રહ્યું છે. અમેરિકા પાસેથી નવા હથિયારની ડિમાન્ડની સાથે સાથે તેમણે પોતાની પત્ની ઓલેના ઝેલેન્સ્કીને અમેરિકાના પ્રવાસે મોકલી પોતાનો નવા હથિયારોની ડિમાન્ડનો મેસેજ વ્હાઇટ હાઉસને પહોંચાડી દીધો. Нашої держави жодного дня не припиняли роботу, щоб отримати ефективну ППО. І ми маємо певні домовленості щодо цього. Є певні успіхи, які дозволять знищувати частину ракет, однак потрібна зовсім інша швидкість і масштаб захисту. Але все залежить, на жаль, не від нас, а від політичних рішень, які можуть бути ухвалені в ключових столицях. І саме тому ця тема протиповітряної оборони стала ключовою сьогодні у виступі першої леді України перед Конгресом Сполучених Штатів Америки. Це було вперше в історії, коли перша леді робить таке звернення. અમેરિકા ઝેલેન્સ્કીને મદદ કરવા માટે વધારે સક્રિય થઈ ગયું છે. અમેરિકા હવે 3 મોટા હથિયાર ઝેલેન્સ્કીને સોંપી ચૂક્યું છે. આ હથિયાર હવે પુતિનના નિશાને છે.
રશિયા એક ઓપરેશન વિડિયો બહાર પાડીને તે દાવો પણ કરી ચૂક્યો છે કે તે અમેરિકા પાસેથી મળેલા હથિયારોને પણ તબાહ કરી શકે છે. ઝેલેન્સ્કીના એવા અડ્ડાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જ્યાં અમેરિકા પાસેથી મળેલી લોંગ રેન્જવાળી વેપન સિસ્ટમ રાખવામાં આવી છે.